નમસ્કાર, હું છું તમારો મિત્ર મહિપતસિંહ ચૌહાણ. એક સત્ય ઘટના, 2 દિવસ પહેલાની એક સત્ય ઘટના જણાવવા જઈ રહ્યો છું. એક માં એના દીકરાની રાહ જોતા જોતા પોતાનો દમ તોડી નાખ્યો. જી હા, હું વાત કરવા જઈ રહ્યો છું આપણા વૃદ્ધાશ્રમની. લગભગ 4-5 દિવસથી એક બા ખૂબ બીમાર હતા, ખૂબ ગંભીર પરિસ્થિતિમાં હતા. આપણે પૂરો પ્રયત્ન કરી રહ્યા હતા કે એમને સારું થઈ જાય, પણ કુદરતને કંઈક અલગ મંજૂર હતું અને બા વારંવાર કહી રહ્યા હતા કે મારે મારા દીકરાઓને જોવા છે, મારે મારી દીકરીને જોવું છે, મારા કુટુંબ વાળાને બોલાવો, મારા ઘર વાળાને બધાને મળવું છે. અમે વારંવાર એ લોકોને ફોન કરતા રહ્યા પણ કોઈ આવ્યું. એ બાની જો વાત કરવામાં આવે તો એમની અંતિમ ઈચ્છા હતી કે એમના તમામ દીકરાઓ ભેગા થઈ જાય, સાથે રહે અને છેલ્લી વાર એમને મળે. પણ માં નું એ સપનું એ અધૂરું રહી ગયું. દીકરો આવ્યો, ચોક્કસથી કહીશ, દીકરો આવ્યો, પણ બાના મૃત્યુ પછી આવ્યો. એ દીકરા પાસે એ બાના એ મૃત્યુ સમયના અંતિમ સમય માટે સમય ના મળ્યો. અમે વારંવાર કહેતા રહ્યા, અમે વારંવાર બોલતા રહ્યા, તમારા મમ્મી ખૂબ બીમાર છે, તમને વારંવાર યાદ કરે છે, થોડોક સમય કાઢીને આવી જાઓ. તમે ના લઈ જશો, અમે તમને એક વાર પણ નથી કહેતા કે તમે તમારી માને લઈ જાઓ. અમે કહી રહ્યા છીએ ફક્ત 1 મિનિટ માટે તમારી માને મળવા આવો. અમે દીકરીને 50 ફોન કરીએ છીએ. દીકરી એવું કે છે મોટા દીકરાને ફોન કરો, મોટા દીકરાને ફોન કરીએ એવું કે છે નાના દીકરાને ફોન કરો, નાનો દીકરો એવું કે છે મારી પાસે સમય નથી. અને અંતમાં આખરે એ માં પોતાનો દેહ ત્યાગે છે, એનું મૃત્યુ થાય છે. ભગવાન એ દિવ્ય આત્માને શાંતિ અર્પે, પણ એની જે આત્મા છે, એનું જે હૃદય છે, એ આખરી સમય સુધી એમના દીકરાઓને યાદ કરતો. મને તો ઘણા આશીર્વાદ આપે છે ભાઈ, બેટા તારું સારું થજો, પણ એની જે અંતિમ ઈચ્છા હતી એ પૂરી ના થઈ શકે. દીકરો આવ્યો, બાને અંતિમ ક્રિયાઓ માટે અમે કીધું કે અમે કરી દઈશું. જ્યારે એવો આવે છે કે અમે કરવા તૈયાર છે. પણ હવે શું મારા ભાઈ, જ્યારે તારી માં તને યાદ કરતી હતી, વૃદ્ધાશ્રમથી તને લેવા માટે, તને જોવા માટે તરત ત્યારે તને સમય ના મળ્યો, તો હવે આ દુનિયામાં નથી રહી. હવે બદનામ તો નથી કરવા એ લોકોને, એ લોકોના ચહેરા તો નહીં બતાવું, એ લોકોના વિડીયો તો નહીં બતાવું, પણ હજી ઘણી માઓ અમારા વૃદ્ધાશ્રમની અંદર છે જે એમના દીકરાઓને યાદ કરે છે. અમારે અમારા દીકરાઓને જોવા છે, અમારી બહુને જોવું છે, અમારા દીકરાના દીકરાઓને અમારે મળવું છે. આશા રાખું છું આ વિડીયોના માધ્યમથી કાલે તમારું મનની અંદર મનમાં ના રહી જાય કે મોડું થઈ ગયું, યાર કાશ એ માના મૃત્યુ પહેલા કદાચ વૃદ્ધાશ્રમની અંદર પહોંચી ગયો હોત. એ બંને દીકરાઓ ખૂબ રડતા હતા, મેં જોયા. પણ હવે શું, જ્યારે માને સાચવવાનો સમય હતો ત્યારે ના સાચવી શક્યા, પણ જ્યારે હવે માં દુનિયામાં નથી, હવે રડીને શું કરશો? પણ કદાચ આ વિડીયોના માધ્યમથી હજી 200 થી પણ વધારે માઓ છે એમના દીકરાઓને યાદ કરે છે. આવો, મારું વૃદ્ધાશ્રમ તમારી રાહ જોઈ રહ્યું છે. અને હવે તો હું વિડીયો પણ નથી બનાવતો. તમને કદાચ ડર છે કે તમે મારા કેમેરામાં આવશો, પણ મહિપતસિંહે વિડીયો બનાવવાના બંધ કરી દીધા છે. તમે આવો, બિંદાસથી તમારા માને મળો, ના લઈ જશો. અહીંયા આવો, ખાલી મળો, તમારી માં સાથે અડધો કલાક ટાઈમ સ્પેન્ડ કરો, તમારા વહુથી ચોરી છુપો. અમે તમારો કોઈ વિડીયો નથી બનાવવાના, અને મહિપતસિંહે હવે વિડીયો બનાવવાના બંધ કરી દીધા છે. કારણ કે અમારા માટે ઇમ્પોર્ટન્ટ છે તમારી માં. તમારી માને તમે મળો, એની સાથે થોડો ટાઈમ સ્પેન્ડ કરો. કદાચ તમારા આવવાથી 1-2 વર્ષ એ વધારે જીવશે. ઉદ્દેશ અમારો એટલો છે. અમારો ઉદ્દેશ વિડીયો બનાવીને કોઈને બદનામ કરવાનો નથી, પણ અમારો ઉદ્દેશ છે એ તડપતી માના હૃદયને 2 ઘડીક ધડક આપવાનો છે. વિડીયો શેર કરજો અને તમામ એ દીકરાઓ સુધી આ વિડીયોને પહોંચાડજો જેમની મમ્મી અમારા વૃદ્ધાશ્રમમાં છે. ઘણા પપ્પાઓ પણ છે, એ દીકરાઓ સુધી પહોંચાડજો કે તમારા મમ્મી, તમારા પપ્પાઓ તમને ખૂબ યાદ કરે છે. એટલે એવું ના બને કે એ લોકો અહીંયાથી અમે તમને ફોન કર્યો કે તમારા મમ્મી કે તમારા પપ્પા હવે આ દુનિયામાં નથી રહ્યા. શું કરશો? આંસુ વહાવીને શું કરશો? કરોડો રૂપિયા એમના મૃત્યુ પછી વાપરીને કદર કરી લો, જીવતા જીવ. એ અમૂલ્ય છે. માફ કરજો, આ બધું મારે ન બોલવું જોઈએ, મને બદનામ કરવાનો કોઈ અધિકાર નથી, પણ એ દિવસે મને ખૂબ ગુસ્સો આવ્યો હતો. કારણ કે વારંવાર મેં ફોન કરી રહ્યા હતા. એમના મૃત્યુ પછી પણ આવતા અમને 5 કલાક સમય લાગી, જ્યારે રસ્તો માત્ર 1 કલાકનો.
આ દેશ, આ પૃથ્વીના લોકો કઈ દિશામાં જઈ રહ્યા છે અને ખૂબ વેદના થઈ રહી છે. એટલે કદાચ અમારે વિડીયો બનાવી રહ્યો છે. પણ આશા રાખું છું જેના પણ મમ્મી પપ્પા આ વૃદ્ધાશ્રમમાં છે, બે હાથ જોડીને અપીલ કરું, તમે ન લઈ જશો અમે રાખી લઈશું, પણ એટલીસ્ટ એમને મળવા આવે. અને મળવા ના આવે તો કોઈ વાંધો નહીં, 2 મિનિટ ખાલી ફોન પર વાત કરી લો તો પણ ઘણું છે.